હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે સાકર ટેટીનું જ્યુસ। એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવું આજે આપણે સાકર ટેટીનું જ્યુસ છે તે બનાવીને તૈયાર કરવાનું છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો સાકર ટેટીનું જ્યુસ બનાવવા માટે અહીં મેં 1 નંગ ટેટી છે તે લઈ લીધી છે। આ 1 નંગ ટેટીમાંથી 6 ગ્લાસ જેટલું સાકર ટેટીનું જ્યુસ છે તે બનીને તૈયાર થશે। હવે આપણે છરીની મદદથી તેને કાપી લેશું। આવી રીતના કાપીને અંદરના જે બિયા છે તે બધા જ આપણે કાઢી લેવાના છે। અને ટેટી છે તે ખૂબ જ પાણીથી ભરપૂર હોય છે અને સુગર પણ ઘણી માત્રામાં હોય છે, એટલે આપણે જ્યુસ છે તે નેચરલી જ બનાવવાનું છે। કોઈ પણ જાત ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાનો। આવી રીતના છરીની મદદથી અંદરના જે બિયા છે તે બધા જ કાઢી લેશું। તો અહીં મેં બધા જ બિયા કાઢી લીધા છે। હવે આપણે આવી રીતના છરીની મદદથી મોટી ચીર કરી લેશું, જેથી આપણે છાલ કાઢવામાં આસાની રહે। હવે બધી જ ચીર કરી લીધી છે। છરીની મદદથી આપણે છાલ ઉતારી લેશું। આવી રીતના બધી જ આપણે જેટલી ચીર છે તેની છાલ ઉતારીને મોટા મોટા ટુકડા કરી લેશું। આ જ્યુસ છે તે ફક્ત 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। બધી જ છાલ ઉતારી લીધી છે। હવે આવી રીતના ટુકડા કરી લેશું। ત્યાર પછી આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો અહીં આવી રીતના બધા જ ટુકડા કરીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે મિક્સર જાર લઈ લઈશું ને તેમાં બધા જ ટુકડા આપણે એડ કરી દઈશું। આપણે ખાંડ કે સાકરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, કેમ કે ટેટી છે તે ગીરી જ હોય છે। પાણીનો પણ બિલકુલ ઉપયોગ નથી કરવાનો, કેમ કે ટેટીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે। હવે આપણે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તો સારી રીતના જ્યુસ છે તે આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું। તમે જોઈ શકો છો કેટલું ઘટ બનીને તૈયાર થયું છે। હવે ગ્લાસ લઈ લીધા છે। હવે તેમાં આપણે 2 આઈસ ક્યુબના ટુકડા એડ કરી દઈશું, જેથી જ્યુસ છે તે સારી રીતના ઠંડુ થઈ જાય। અને ઉપરથી આપણે જ્યુસ છે તે એડ કરી દઈશું, જેથી જ્યુસ છે તે ઠંડુ થઈ જાય અને જેવું બજારમાં મળે છે ને તેવું જ ઘરે બનીને તૈયાર થાય। અહીં મેં ટેટીના ટુકડા નાના નાના સાઇઝમાં કરી લીધા છે, તે ઉપરથી આપણે સર્વ કરી લેશું। તો ઇન્સ્ટન્ટ ફક્ત 5